નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીની અંદર જમીનજન્ય રોગ વિશે વાત કરીએ તો એની અંદર મુખ્ય છે સફેદ ફૂગ, આ સિવાય સુકારો છે, થડ અને મૂળનો કોહવારો છે, આ સિવાય ડોડવાની અંદર ડાઘા પડી જતા હોય જેને આપણે ચિકનગુનિયાના નામે ઓળખીએ છીએ. આ સિવાય જમીનજન્ય જીવાતોની વાત કરીએ તો એની અંદર ખાસ કરીને મૂંડા છે, ડોડવાની અંદર કાણા પડતી વાયરવોમ છે. આ બંને રોગ અને જીવાતોનું કંટ્રોલ જો આપણે કરવું હોય તો એના માટેની બાયો દવાઓ એટલે કે ઓર્ગેનિક દવાઓ છે, જેના વિશે આપણે આજ વાત કરશું. હવે આ દવાઓ ખેડૂત મિત્રો છે ને અમે છેલ્લા 8 વર્ષથી 80 વીઘાની અંદર મગફળી કરીએ છીએ, એની અંદર ટ્રાયલ કરેલી છે અને ખૂબ સારા પરિણામ મળેલા છે. અત્યારમાં અમે વાત કરીએ તો અમારે છેલ્લા ઘણા વર્ષોથી મૂંડા, સફેદ ફૂગ, સુકારો, ડોડવાની અંદર કાણા પડવા કે ડોડવાની અંદર ડાઘા પડવા આ પ્રશ્નો અમારા ખેતરની અંદર જોવા મળેલ નથી. એટલા માટે હું તમને ખાસ આની ભલામણ કરું છું. તો ચાલો આપણે આ દવાઓ વિશે જાણીએ. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ પડિયા, ખેતીવાડી અધિકારી. આપ સર્વે ખેડૂત મિત્રોનો મગફળી વાળી જે યુટ્યુબ સિરીઝ છે એની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, હવે આપણે જાણીએ કે મગફળીની અંદર આવતા રોગ એટલે કે સફેદ ફૂગ, થડ અને મૂળનો કોહવારો હોય, સુકારો અથવા ડોડવાની અંદર સડો હોય જેનાથી ડોડવાની અંદર ડાઘા પડે છે, તો એના માટે આપણે ઓર્ગેનિક અથવા બાયો દવાઓ કઈ વાપરવી જોઈએ? તો એની અંદર છે ટ્રાઇકોડર્મા. હવે ખેડૂત મિત્રો, માર્કેટની અંદર ટ્રાઇકોડર્માની 2 વેરાયટી મળે છે, ટ્રાઇકોડર્મા વિરિડી અને ટ્રાઇકોડર્મા અર્જિયનમ. આપણે કોઈ પણ લઈ શકીએ, મોટાભાગે ટ્રાઇકોડર્મા વિરિડી મળતી હોય છે. હવે ટ્રાઇકોડર્મા છે શું? ટ્રાઇકોડર્મા જે પોતે એક ફૂગ છે ખેડૂત મિત્રો. તમને જે માર્કેટની અંદર મળશે પેકેટ, એની અંદર ટાલ્ક પાવડરની અંદર મિક્સ કરીને આ ફૂગ તમને આપવામાં આવે છે. પહેલા કેટલી વાપરવી જોઈએ? તો 1 વીઘાની અંદર 1 કિલો આપણે ખેડૂત મિત્રો વાપરી શકીએ. 1 વીઘાની અંદર 1 કિલો. હવે ઘણી વખત તમે લેવા જશો ને એટલે આ દવાનું CFU યુનિટ એવું લખેલું છે, કોલોની ફોર્મેશન યુનિટ, એટલે કે એની સાંદ્રતા દર્શાવે છે. જો CFU વધારે હોય 2 વીઘાની અંદર કિલો પણ વાપરી શકો છો, પણ જનરલી આનું કોઈ નુકસાન હોતું નથી, એટલે આપણે વીઘે કિલો પણ વાપરી શકીએ છીએ. એટલે આપણે માપ રાખશું 1 વીઘાની અંદર 1 કિલો. હવે કઈ રીતના વાપરવાનું છે? આ ખેડૂત મિત્રો તમને મળશે ટાલ્ક પાવડરના ફોર્મની અંદર. એટલે આપણે જે ખેડૂત મિત્રો એરંડાનો ખોળ વાવણી વખતે વાવવાના હોય, ત્યારે વાવણી વખતે ખાતર વાવી દીધું એ વાત અલગ છે, ત્યારે નહીં. વાવણી કરતા હોય, ડબલ ઓપરનું વાવણી હોય, પાછલા ભાગમાં આપણે એરંડાનો ખોળ નાખતા હોય તો એરંડાના ખોળ ભેગું તમે આ મિક્સ કરી શકો છો. ટ્રાઇકોડર્મા પાવડર વીઘે 1 કિલો. એરંડાનો ખોળ આપણે 50 કિલોની ભલામણ છે, જો એને કરતાં ઓછું નાખતા હોય તો એમાં પણ તમે મિક્સ કરી શકો છો. ધારો તમારે પાસે એરંડાનું ખોળ નથી અથવા તમે નાખવાના નથી, તો તમે શું કરી શકો? છાણિયા ખાતર જે સારું કોહવેલું હોય એની ભેગું આપણે 1 કિલો પાવડર મિક્સ કરી દઈશું ને આપણે 1 વીઘાની અંદર એને છાંટી દઈશું. આ રીતના પણ તમે કરી શકો. ને આપણે નાખવાનું ક્યારે છે? જ્યારે આપણે વાવણી કરશું, એટલે કે પહેલો વરસાદ પડે પછી આપણે વાવણી કરવાની શરૂઆત કરશું ત્યારે આપણે ભેગું નાખશું, ત્યારે જમીનની અંદર ભેજ હોય. હવે ઘણા ખેડૂત મિત્રોને એ સવાલ થશે કે અમે તો ઓરવીને વાવી દીધી મગફળી, તો શું કરવાનું? હવે તમે ઓરવીને વાવી છે, તમારા અઠવાડિયું કે 10 દિવસ થયા હોય તો પણ તમે છાણિયા ખાતર ભેગું મિક્સ કરીને જ્યારે તમે પિયત આપી દીધું હોય પછી તમારે છાણિયા ખાતર ભેગું મિક્સ કરીને આને જમીન ઉપર છંટકાવ કરી દેવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે, ને ખાસ કરીને સાંજના ટાઈમે આનો છંટકાવ કરો. હવે આ ફૂગ કામ કઈ રીતના કરે એ આપણે જોઈએ ટ્રાઇકોડર્મા. હવે આમાં ઘણા ખેડૂત મિત્રોને આના વિશે માહિતી હશે, ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હશે, ઘણા માટે નવું હશે. એટલે જે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરતા હોય એ ખાસ કોમેન્ટ કરી દેજો કે ભાઈ અમે આ વાપરીએ છીએ, પણ ક્યારે નાખો છો ને મને ખાસ કહેજો. હવે આ કામ કઈ રીતના કરે? તો ટ્રાઇકોડર્મા પોતે એક ફૂગ છે ખેડૂત મિત્રો. એ શું કરશે? આપણી સફેદ ફૂગ અથવા બીજી કોઈ પણ ફૂગ જે રોગજન્ય છે ફૂગ, એની ઉપર આ ખાય. એટલે જેવી સફેદ ફૂગ આવશે ને એટલે ટ્રાઇકોડર્માની ફૂગ એની ઉપર ખાશે, એટલે સફેદ ફૂગ નાબૂદ થઈ જાય. આ રીતનાનો કંટ્રોલ થતો હોય છે. પણ આપણે ભૂલ ક્યાં કરીએ? જનરલી ખેડૂત મિત્રો જે લોકો ટ્રાઇકોડર્મા વાપરે છે, પણ એ ક્યારે નાખે? 30 દિવસ પછી, 35 દિવસ પછી, ત્યારે સફેદ ફૂગ પ્રશ્ન આવવાનો શરૂઆત થાય ને ત્યારે એ લોકો નાખતા હોય છે. આ આપણે મોટી ભૂલ કરીએ છીએ. શા માટે? તો ટ્રાઇકોડર્મા જે પોતે એક ફૂગ છે, મેં તમને કીધું. હવે ટ્રાઇકોડર્મા તમે જમીનમાં નાખશો પછી કંઈ સીધું કામ નહીં કરવાનું, એને પણ થોડોક આપણે સમય આપવો પડશે, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, જેથી કરીને પોતાનો વિકાસ પૂરેપૂરો કરે, પછી એ પૂરેપૂરું કામ કરે. એટલે એ ટાઈમે તમે 35-40 દિવસે તમે નાખશો ત્યારે તમને રિઝલ્ટ મળશે, પણ એટલું બધું નહીં મળે. એટલે આપણે શું કરશું? વાવણી સમયે જ ભેગું જવા દેશું. એટલે જ્યાં સુધી આપણો રોગ આવવાનો થાય એ પહેલાં જ આપણે તૈયાર રહીએ. એટલે પૂર પહેલાં આપણે પાળ બાંધવાની છે. તો ખેડૂત મિત્રો, આ દવા વાપરવાનો આગ્રહ શા માટે રાખવો જોઈએ? પેલું તો આ છે ને ઓર્ગેનિક એટલે કે બાયો દવા છે, એટલે આનું કોઈ નુકસાન નથી. બીજી વસ્તુ,
માર્કેટની અંદર આ સસ્તા ભાવમાં મળે છે. એટલે કે તમે જે રાસાયણિક દવાઓ મોંઘી દાટ વાપરો છો એની કરતાં સસ્તા ભાવમાં મળે છે. એટલે શરૂઆતથી જ તમારી અંદર રોગ આવે છે કે નથી આવતો એ આપણે જોવાનું નથી. આપણે શું કરવાનું છે, વાવણી ટાઈમે અથવા ઓરવીન વાવી હોય તો પહેલા અઠવાડિયા 10 દિવસની અંદર આપણે ટ્રાઇકોડર્મા લઈ છાણિયા ખાતર ભેગું ભેળવીને નાખી દઈશું વીઘે કિલો. હવે આ તમે દર વર્ષે વાપરશો ને એટલે તમને ધીમે ધીમે આનું રિઝલ્ટ મળતું થશે. આજ વાપરશો ને કાલ રિઝલ્ટ મળે એવું આમાં નથી, પણ કંટ્રોલ કરશે, 100% કંટ્રોલ કરશે. પણ તમે દર વર્ષે વાપરશો તેનો ફાયદો શું થશે, તમારી જમીનની અંદર આ ટ્રાઇકોડર્મા ફૂગ છે ને જળવાય ને, જેટલી જળવાય ને એટલે આ તમારા બધા પાકો, તમે મગફળી કરતા હોય, ધાણા કરતા હોય, જીરું કરતા હોય, શિયાળો ઉનાળુ પાકોમાં જ્યાં તમારો સુકારો આવતો હશે ને ત્યાં તમને 100% ફાયદો કરશે. એટલે આપણે દર વર્ષે આને વાપરવાનો આગ્રહ રાખશું. ખેડૂત મિત્રો, હવે આપણે મગફળીની અંદર આવતી જમીનજન્ય જીવાત એટલે કે મુંડા અને વાયરવોમ વિશે આપણે કઈ ઓર્ગેનિક દવા વાપરવી જોઈએ એના વિશે વાત કરીએ તો એ દવાનું નામ છે મેટારાઇઝમ. મેટારાઇઝમ એનિસોપ્યલી. આ પણ એક પ્રકારની ફૂગ છે જે મુંડા ઉપર લાગે છે અથવા કઈ વાયરવોમ ઉપર લાગે છે. તો આ દવા આપણે 1 વીઘાની અંદર 1 કિલોના પ્રમાણે નાખશું, જે રીતના ટ્રાઇકોડર્મા આપણે નાખતા હતા. આ પણ એરંડાનો ખોળ અને છાણિયા ખાતર ભેગું મિક્સ કરીને વાપરશું. ને વાવણી સમયે આપણે નાખવાનું છે જ્યારે જમીનની અંદર ભેજ હોય, ખાસ કરીને સાંજના ટાઈમમાં. હવે જ્યારે આપણે ટ્રાઇકોડર્મા નાખતા હોય એરંડાનો ખોળ ભેગું હોય, છાણિયા ખાતર ભેગું, તો એની ભેગું તમે મેટારાઇઝમ પણ મિક્સ કરીને નાખી શકો છો, એમાં કોઈ વાંધો નથી. પણ આ બંને દવા વાપરતી વખતે એક ખાસ આપણે કાળજી લેવાની છે. જો એ કાળજી આપણે નહીં લઈએ તો આ બંને દવાનું રિઝલ્ટ 0 થઈ જશે, કંઈ આપણને રિઝલ્ટ મળશે નહીં. ને કાળજી શું છે, તો જ્યારે આપણે ટ્રાઇકોડર્મા અથવા મેટારાઇઝમ ઘણા લોકો પછીથી વાપરશે, તો એના માટે આપણે શું કરશું કે અઠવાડિયા પહેલાં અને અઠવાડિયા પછી ક્યારે આપણે ફૂગનાશકનો સ્પ્રે નહીં કરીએ. જમીનમાં ફૂગનાશકનું ડ્રેન્ચિંગ આપણે કરવાનું નથી. આપણે નોઝલ ખોલીને ફૂગનાશક દવા સુકારા માટે કે જમીનજન્ય ફૂગ માટે, સફેદ ફૂગ માટે આપણે આપતા હોય એ આપણે આપવાનું નથી. જો તમે એ આપશો એટલે બંને ફૂગ મરી જશે, એટલે આપણને આનું રિઝલ્ટ મળશે નહીં. એટલે આપણે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખશું. એક વખત આપણે વાવણી ટાઈમે આ બંને વસ્તુ નાખી દીધી, આ સિવાય 30 દિવસ થયા ત્યારે આપણે બીજી વખત આનો ઉપયોગ કરશું. આના રિઝલ્ટ આપણને ખૂબ સારા મળશે. અમે અખતરો કરેલો છે એટલા માટે ખાસ હું તમને ભલામણ કરું છું. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે. જય જવાન, જય કિસાન.